જ્ઞાતા દ્વારા પ્રગટ કરવા માટે શું? જ્ઞાતા દ્વારા પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો, પોતે આત્માની લગ્ની લગાડવી, હું નાયક છું એવી શ્રદ્ધા કરવી, એ શ્રદ્ધા, તત્વના વિચાર કરવા, નિર્ણય કરવો, એ બધું પુરુષાર્થથી થાય છે. પણ એ કોણ કરે પુરુષાર્થ? જેને લાગી હોય તે કરે. જેને આત્માની અંતરમાં જે લાગી હોય અને અંદરથી સુખ પ્રગટ કરવું હોય, એ નાયકનો સ્વભાવ પ્રગટ કરવો હોય જ્ઞાતા રૂપે, તે કરે પુરુષાર્થ. જેને કરવું નથી તો બચાવ કરે છે. એક આત્માને જ અભ્યાસ હોય, એને સાંભળવો, એને જ વિચારવો, એનું જ મનન કરવું, એક આત્માનું જ કરવું. બરાબર છે. આત્માને સાંભળવું, એનું મનન કરવું, એનું શ્રવણ કરવું, એના વિચાર કરવા, બધું એક જ કરવાનું છે. બીજા બધા ઉપર દ્રષ્ટિ છોડી દે. એક આત્માનો જ અભ્યાસ કર્યા કરે. જો તને ખરી લાગી હોય તો એનો જ કર્યા કરે. આવ્યા કરે વિચારો, પણ એમાંથી તો ફેરવા કર. વિચારો તો તારી ભૂમિકા છે, આવ્યા કરે ફેરવા કર. તારા વિચારો ને આત્માની સન્મુખ લાવ્યા કર. આત્માની શ્રદ્ધા યથાર્થ કેમ થાય, તત્વનો નિર્ણય કેમ થાય, એ બાજુ બધા વિચારોને ફેરવા કરે. વિચારો તો આવ્યા કરે, અનાદિનો અભ્યાસ છે. એટલે એ કઈ ફેરવા વગર થવાનું નથી. એ એને મેળે મેળે એમ થવાનું નથી. તારી રુચિ પર તરફ ને તો પર તરફ ના વિચારો, તારી રુચિ સ્વ તરફ ગઈ તે તરફ ના વિચારો આવશે. આત્મા તરફના વિચારો ફેરવવા એ પણ ખરેખર તો નાયક સ્વરૂપનું જે નાયક તરફનું જ્યાં અવલંબન હોય, નાયક તરફના વિચાર હોવા જોઈએ. આત્માનું પ્રયોજન નાયક કેમ પ્રગટ થાય એવું પ્રયોજન હોવું જોઈએ. એને લગતા વિચારો. પોતે શ્રદ્ધામાં ક્યાંય રોકાતો હોય તો એના વિચારો, પોતાને કઈ જ્ઞાનમાં કઈ સમજાતું ન હોય તો એ જાતના વિચારો, જ્યાં જે જાતનો પોતે રોકાતો હોય તે જાતના વિચારો, પણ નાયકને લગતા વિચારો. એ બધા નાયક સ્વરૂપે જ અનુમોદે છે. હા, નાયક સ્વરૂપે જ અનુમોદે.